આજે જે બેંકના પરિણામે બધાને ખુશ કર્યા છે એ છે ફેડરલ બેંક. જુઓ, અત્યારે થોડીવાર પહેલાં જ પરિણામો આવ્યા અને પરિણામ આવ્યા બાદ આ સ્ટોક તમને ખાસ કરીને નવા શિખર પર પહોંચતો દેખાયો છે, એની વાત કરીએ આપણે. પરંતુ એ પહેલાં જુઓ, અત્યારે તમને JSW સ્ટીલના એક પરિણામ આવતા દેખાઈ રહ્યા છે. ઘણા મહત્ત્વના પરિણામ. નિફ્ટીના ફ્રન્ટ પરથી 3,730 કરોડનું અનુમાન નફાનું હતું, જેની સામે 4,651 કરોડ પર આપણને નફો આવતો દેખાયો છે. એના પર એક ફોકસ રાખજો. બીજી તરફ આવક જે છે 43,120 કરોડનું અનુમાન હતું, જેની સામે 47,364 કરોડ પર આપણને અનુમાન રેવન્યુ આવતી દેખાઈ રહી છે. એટલે એક સારા અનુમાન કરતાં બંને આંકડા અહીંયાથી છે. બીજી તરફ તમે એબિટા પર નજર કરો. 8,398 કરોડના અનુમાનની સામે 9,383 કરોડ પર એબિટા આવતા દેખાઈ રહ્યા છે. એટલે એ પણ એક સારો આંકડો છે. અને માર્જિનનું અનુમાન 17.94 એટલે કે 18% આજુબાજુનું હતું, જેની સામે સીધો 19.81% આંકડો પોસ્ટ કર્યો છે. એટલે મજબૂત પરિણામ JSW સ્ટીલ પર પણ આવ્યા છે. એના પર પણ એક ખાસ ધ્યાન રાખતા રહીશું. જો કે વધુ ડિટેલ અને કમ્પેરિઝન આપણે જોઈએ થોડી વારમાં. પરંતુ ફેડરલ બેંકની વાત કરી રહ્યા હતા આપણે, એના તરફ આગળ વધીએ. ફેડરલ બેંકની અંદર આજે પરિણામ આવ્યા. અત્યારે FNOનો ટોપ ગેનર છે. તો પરિણામોની અંદર શું ખાસ રહ્યું એની વિગત લઈએ. આપણી સાથે સહયોગી તૃપ્તિ કપૂરિયા જોડાઈ ગયા છે આ સમગ્ર વિગત લઈને. જી તૃપ્તિ, જણાવો, ફેડરલ બેંક શું કેવા રહ્યા છે પરિણામો? ગુડ આફ્ટરનૂન નીરજ. નીરજ, એ રીતે તમે પહેલાં જ વાત કરી કે સારા પરિણામ બાદ અત્યારે કાઉન્ટર આપણે 52 સપ્તાહના હાઈ બનાવી રહ્યું છે. અને ડેફિનેટલી ખૂબ જ શાનદાર નંબર્સ છે. અનુમાન કરતાં ખૂબ જ સારા નંબર્સ આવ્યા છે. નફો જે છે લગભગ 36.5% વધીને આપણને 1,177 કરોડ પર વાર્ષિક ધોરણે આવતો જોવા મળી રહ્યો છે. NIS પર નજર કરશું ત્યાં પણ લગભગ આપણને 26% NIS જે વધતી જોવા મળી રહી છે. અને 2,946 કરોડ પર આ નંબર આવતા જોવા મળ્યા છે. સૌથી ઇમ્પોર્ટન્ટ જે હોય છે જે પ્રોવિઝનિંગ, જેના પર નજર કરશું ત્યાં આપણને કયો ધોરણે સારો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે. ડેફિનેટલી ખૂબ જ પોઝિટિવિટી ધરાવી રહ્યા છે. 741 કરોડથી ઘટીને 318 કરોડ પર આપણને પ્રોવિઝનિંગ આવતા જોવા મળ્યા છે. NPS પર અગર જો નજર કરીશું તો બંને જગ્યા પર આપણને એક સારું એવું આપણને કહી શકાય કે સુધારો જોવા મળ્યો છે. ગ્રોસ NPA પર નજર કરશું તો 1.62%થી ઘટીને 1.52% પર આવતા જોવા મળ્યા છે. અને નેટ NPAમાં પણ સારો એવો ઘટાડો જોવા મળ્યો છે. 0.20%થી ઘટીને આપણને 0.18% પર આવતા જોવા મળી રહ્યા છે. NIMના નંબર્સ પણ અહીંયા આપણને વાર્ષિક ધોરણે પોઝિટિવ જોવા મળ્યા છે. 2.94%થી વધીને આપણને 3.33% પર આપણને NIMના નંબર્સ અહીંયા આવતા જોવા મળે છે. કયું ધોરણે ડેફિનેટલી NIMના નંબર્સ થોડાક દબાણ સાથે જોવા મળ્યા છે. પરંતુ ઇમ્પોર્ટન્ટ અહીંયા અસેટ ક્વોલિટી જે છે બેંકમાં, ત્યાં પણ એક સારો એવો સુધારો અહીંયા આપણને આવતો જોવા મળી રહ્યો છે. એટલે ખૂબ જ શાનદાર પોઝિટિવ નંબર્સ આવ્યા છે, જેનો આજે ઇમ્પેક્ટ પણ અત્યારે આપણને ફેડરલ બેંક પર જોવા મળી રહ્યો છે. એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને તમને સારી એક નંબર્સ દરેક ફ્રન્ટ પર આવી રહ્યા છે. NIMની અંદર એક સુધારો છે. ROE બંને પણ અહીંયાથી વધતા જોવા મળ્યા છે. અને ગ્રોસ NPAની અંદર એક ઘટાડો છે. અને આખા દાયકાના સૌથી સારા NPAs આપણને અહીંયાથી પોસ્ટ કરતા દેખાય છે બેંક. અને નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ, ઓપરેટિંગ પ્રોફિટ અને નેટ પ્રોફિટના પણ જે આંકડા છે એ હાઈએસ્ટ એવર અહીંયાથી આપણને જોવા મળી રહ્યા છે. જો એકવારની આપણે જે અસર આવે એને કાઢી નાખીએ તો એટલે ખૂબ સારા પરિણામો છે. અને રાજજી, સારા પરિણામો ઓલમોસ્ટ અહીંયા આપણને ફેડરલ બેંકના તો છે જ. સારું એક તેજી આવી છે. આ દર્શાવી રહ્યું છે કે બેન્કિંગ સેક્ટરના પરિણામો કે ખાસ કરીને લાર્જ પ્રાઇવેટ સેક્ટર બેંકના પરિણામો પણ કદાચ સારા રહે, કે પછી આ જે ટ્રેન્ડ છે એ મોટે ભાગે બેંક સ્પેસિફિક આપણને રહેતો જોવા મળી શકે છે. કારણ કે NIMનું સુધરવું એ ખાસું એવું પોઝિટિવ છે. જ્યારે લાર્જ બેંકોના જે અનુમાન અત્યારે બની રહ્યા છે એમાં NIM મોટે ભાગે સ્ટેડી રહેવાનું અનુમાન છે. એની કમ્પેરિઝનમાં ફેડરલ બેંકના પરિણામો તો ઘણા સારા લાગી રહ્યા છે. ડેફિનેટલી નીરજભાઈ, અગર આપણે જોવા જઈએ ઓવરઓલ બેન્કિંગ એઝ અ હોલ સેક્ટર, તો એમાં જે આપણે જોયું તો કે જે પ્રમાણે એમાં જે લોન ગ્રોથ જે એ ગ્રેજ્યુઅલ શિફ્ટ થાય છે ટુવર્ડ્સ રિટેલ અને MSME સેગમેન્ટ. અને quite some of the banks are still selective in unsecured lending. અને જે deposit competition જે છે among the banking sector remains quite intensive. અને આ જે રીઝન છે ઓફ શિફ્ટિંગ લોન ગ્રોથ અને સિલેક્ટિવ બેંક્સ જે અનસેક્યોર્ડ લોનમાં લેન્ડિંગ કરે છે, સો બીકોઝ ઓફ ઓલ ધીસ અને ડિપોઝિટ કોમ્પિટિશનમાં, સો બીકોઝ ઓફ ઓલ ધીસ રીઝન્સ જે આપણે જોયું છે કે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ જે છે that are expected to remain range bound, but જે asset quality છે that we are expecting કે we may see a gradual improvement both on a quarter on quarter basis, which is quite important to track, and જે YY basis પર છે એમાં પણ આપણે જોયું છે
કે જે ઇમ્પ્રુવમેન્ટ આપણે જોઈ શકીએ છીએ. અને અપાર્ટ ફ્રોમ ધીસ અગર આપણે જોવા જઈએ તો જે લોન ગ્રોથ જે છે આપણે જોઈએ તો રિસેન્ટલી પણ લોન ગ્રોથ અને ક્રેડિટ ગ્રોથ ઇન ધ બેન્કિંગ સ્પેસ દેટ ઇઝ ઓલ્સો ઇમ્પ્રુવડ. અને આ એક દર્શાવે છે કે સેન્ટિમેન્ટ અક્રોસ ધ બેન્કિંગ ઇન ધ BFSI particularly is improving. Secondly, જે પ્રમાણે પેલા જે RBIના જે ટાઇટ નોર્મ્સ હતા in terms of liquidity, we are seeing that is quite at this point of time easing and to help the banking liquidity build the momentum and give as much as loan જે આપણે વાત કરી છે. So all of this is supporting the growth momentum. અને ફેડરલ બેંક પર અગર આપણે આવે તો બેઝિકલી ફેડરલ બેંકના જે રિઝલ્ટ હતા સો રિઝલ્ટ ઇનલાઇન હતા, બટ જે હાયર અધર ઇન્કમ હતો અને જે ટેક્સનો જે એક બૂસ્ટ મળ્યો છે, સો બીકોઝ ઓફ ધીસ રીઝન વી આર સીઈંગ કે જે પ્રોફિટમાં આપણે એક અપટિક જોયો છે. ડેફિનેટલી નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ પણ હેલ્ધી છે. અસેટ ક્વોલિટી મેં તમને કીધું કે આર એક્સપેક્ટેડ ટુ રિમેન healthy, and we are seeing improvement in Federal Bank as well. So definitely with a lot of banking names lined up in the weekend to come up with the earnings as well. So we're definitely hopeful of the banking sector, and particularly we are expecting કે જે private banks છે should deliver good growth in Q1, and that should go carry forward in the coming quarters as well. કેમ કે અગર valuation parameter, that is price to book, અગર આપણે જોવા જાય તો definitely private banks are trading at below the historical averages of last 10 years. So valuation comfort કાફી સારું છે. ક્રેડિટ ગ્રોથ પિકઅપ થાય છે, અસેટ ક્વોલિટી ઇમ્પ્રુવ થાય છે. વી હેવ સીન કે જે Q1 ના જે પ્રોવિઝનલ નંબર્સ હતા એ પણ કાફી સારા હતા. સો વી આર હોપફુલ કે improvement સારી રહેશે in banks. અને there are certain mid cap banks as well, particularly Karnataka Bank અને Jammu and Kashmir Bank, that are also quite good. And અગર આપણે લાર્જ કેપ્સમાં આપણે જોવા જાય in terms of our preference તો HDFC Bank અને ICICI Bank looks good, followed by Axis Bank, કે એમાં હંમેશા લાગે છે કે we may see good outcomes અને નંબર્સ પણ કાફી સારી રહી શકે છે. તો ઓવરઓલ વ્યૂ આપણને બેન્કિંગ સ્પેસ માટે બનતો દેખાઈ રહ્યો છે. બેંકના જે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન સુધરી રહ્યા છે એ એક ઇમ્પ્રુવમેન્ટ છે. ગુડ ક્વાર્ટર્સ પ્રાઇવેટ સેક્ટર બેંકની કંપનીઓ માટે રહેતું જોવા મળી શકે છે. એસેટ ક્વોલિટી સુધરી રહી છે. વેલ્યુએશન હવે આકર્ષણ ક્યાંથી બધા દેખાઈ રહ્યા છે, એટલે ધ્યાન રાખવાનું છે. બેન્કિંગ સ્પેસમાંથી HDFC, ICICI, એક્સિસ બેંક પર ખાસ આ પ્રાઇવેટ સેક્ટર બેંક તમે ફોકસ રાખીને ચાલી શકો છો. અને PSU બેંકમાંથી કર્ણાટક બેંક, JNK બેંક છે જ્યાં તમારે ધ્યાન રાખવાનું છે. લોંગ ટર્મ માટે આ વ્યૂ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. પણ એ સાથે